નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસથી આપણે જે જોઈ રહ્યા છીએ ખૂબ જ કરુણ છે। સૌરાષ્ટ્રના ખેડૂતોએ બધું જ ગુમાવી દીધું છે। જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ત્યાં ખેડૂતોને બહુ જ માઠું પડ્યું છે। માંડવી, કપાસ બધા જ પાક જે છે એનું નુકસાન બહુ જ વધારે છે। નુકસાનની ભરપાઈ કેવી રીતના થશે? નેતાઓ એક પછી એક ખેતરે જઈ રહ્યા છે। કૃષિ મંત્રી જે નવા બન્યા છે એ પણ ગયા કાલે ખેડૂતોને મળવા માટે એ વિષય પર વાત કરવી છે। વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયેલા છે। જગદીશભાઈ, સૌથી પહેલા તો સૌરાષ્ટ્રમાં અત્યારે ભયાનક હાલત હશે ખેડૂતોની। બેન, સૌરાષ્ટ્રની એન્ટાયર ગુજરાતમાં છે, પણ સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને છે। પણ અમારે ત્યાં બે આફત થઈ છે। હમ એક, કુદરત રૂઠો, હમ અને બીજું, સરકાર માનતી નથી। હમ આ બમણી આફત છે। નહીતર સીધું ને સટ થઈ કેમ છે। પેલા હું તમને ખેડૂતોની હાલત કહી દઉં। હમ 9 મહિના પછી મૃત બાળક જન્મે અને માતાની જે પીડા છે એવી કિસાનોની પીડા છે। હમ બિલકુલ પાક લણાઈ ગયો। હવે માંડવી તોડીને તમે કાયદેસર માર્કેટિંગ યાર્ડમાં આપવા જવાની સ્થિતિમાં હતા, ત્યારે એવો વરસાદ આવ્યો કે આખા વર્ષની કમાણી તો ઠીક, એના કાળજાના કલેજા જેવો પાકથી માંડીને અરમાનો પણ તણાઈ ગયા। આ ખેતરે ખેતરે ખરખરા થઈ રહ્યા છે। તમે અમુક તો વિડીયો એવા છે જે આપણને જણજણાવી નાખે। હમ એક નાની દીકરી 6-7 વર્ષની છે, પાથરા તણાતા, પાથરા એટલે મગફળીના નાના નાના ઝુંડ કયો, તમારી ભાષામાં ઢગલો કયો। ઈ પાથરા તણાતા હતા। ઈ દીકરી પાથરાને પકડવાની કોશિશ કરે છે, બાપાને કહે છે કે બાપા મારા પાથરા આપણા તણાઈ જાય છે, બાપા આપણા પાથરા તણાઈ જાય છે। અને બાપ એને એમ કે છે કે બેટા તું રોમાં। દીકરી રડવા માંડે તો બાપ કે છે કે તું રોમાં, આપણે તો આ રોજનું થયું બેટા, અને તારું કોઈ મુશ્કેલી નહીં થાય। હું તારા ચોપડા લઈ દઈશ, તને ફરાક લઈ દઈશ, આજની આવતા મહિને લઈ દઈશ, પણ તું રડમાં। દીકરી રડવા માંડે। મારી સ્કૂલની ફી નું શું થાય, મારા ડ્રેસ નું શું થાય, મારા ચોપડાનું શું થશે? અને જગતનો તાત એમ એનો બાપ એને એમ કે છે કે બેટા તું રોમાં, આ તો આપણે રોજનું થયું, હવે થઈ જશે। વળી ઈશ્વર સામું જોશે ને વળી પાછો ક્યાંક દી વળશે આપણો। આવા અનેકો વિડીયો હું ને તમે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છીએ। આપણે ખેતરનો શેઢો ન ભાળ્યો હોય તો પણ આપણી આંખ ભીની થયા વગર રહેતી નથી। મને સમજાતું એ નથી સરકારને કેમ સંવેદના જાગતી નથી। હવે એ તો થયું, કુદરતે છીનવી લીધો બધો જ, મોંમાં આવેલો કોળિયો કાયદેસર છીનવી લીધો। હવે એને છીનવી લીધો પછી હવે જે છે ખેડૂતોની સંવેદનાનો પાક લણવા તમામ પક્ષો જે છે એ ગીધડા જેમ મળદા ઉપર ત્રાટકે એમ માંડ્યા ત્રાટકવા। અત્યાર સુધી આજ તમે કહું, જે કોંગ્રેસ થી શરૂ કરું, આમ આદમી પાર્ટી વાયા ભારતીય જનતા પાર્ટી, ત્રણેય પક્ષને આવરી લઉં છું। કોઈ આપણા મામા માસીના છે નહીં। કોંગ્રેસ અત્યારે નીકળી છે, પેલા ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું, અને પછી બોટાદની બાજુના ગામડામાં હળદળમાં જ્યાં હડકંપ મચી હતી ત્યાં વળી કિસાન સંમેલન કર્યું, સરકાર ઉપર માછલા ધોયા, ખાધું પીધું ને રાજ કર્યું। આ કોંગ્રેસમાં અનેક વિડીયોમાં કહી ચુક્યો છું, આપને કહું બેન, કોંગ્રેસ પોતાને ગાંધીવાદી કહે છે। અમે ગાંધીની વિચારસરણીને માનનારી પાર્ટી છીએ એમ। અહીંયા રાજકોટમાં એને પ્રેસ કોન્ફરન્સ ક્યાં રાખી ખબર છે? 5 સ્ટાર હોટલમાં। મગની દાળના શીરા ને પરોઠા ને 3 પંજાબી શાક, 2 ગુજરાતી શાક, દાળ ભાત સમોસા ઇત્યાદિ વગેરે। ગાંધીજી આવા હતા? અને પાછા તમે નીકળ્યા ખરખરો કરવા। તમે ખેડૂતોનો માલ કે 12 માસની કમાણી તણાઈ ગઈ એને આશ્વાસન, એને વન કાઇન્ડ ઓફ ખરખરો। આપણે ખરખરો કરવા જવું હોય તો પછી કઈ કલર વાળા કે ડિઝાઇન વાળા લુગડા ગોતવાના ન હોય। પાઘડિયું 50, આટાળી એકેય નહીં। એમાં માથે કઈ આટિયા વાળી પાઘડી પહેરી ન જવાય, એમને મોઢીને જવાય। કોકની કાણે જવું હોય ને તો અગાઉના જમાનામાં લોકો ખરખરે આવતા ને તેથી આવા પરિવહનની આવી વ્યવસ્થા નહોતી જેવી અત્યારે ઓટો રિક્ષાથી માંડીને હેલિકોપ્ટર સુધીની છે। તો શું કરતા, ગામડા ગામના માણસો જાય ને તો ગામના ગોંદરે કે પાદરે ઘોડી ઉભી રાખે, ત્યાંથી હાલીને જાય। ઘોડી ઉપર બેસીને ખરખરે પણ ન જવાય। ઈ મલાજો છે મોતનો। તો તમે એટલે કે કિસાન, જે કોંગ્રેસના લોકો અત્યારે ખેડૂતોના ગામડે કે એના ખેતરે ખરખરો કરવા જઈ રહ્યા છે, જ્યારે એની 12 માસની કમાણી એક જ ઝટકામાં તણાઈ ગઈ છે।
તો તમને આવા અહીંયા પ્રેસ કોન્ફરન્સ માલ મલિદા ખાવાનું પૂજે કેમ, ગળે કોળિયો ઉતરો કેમ? જો તમે ગાંધીવાદી હો તો. નથી તો કોઈ પ્રશ્ન નથી. પેલી વાત તો ઈ. આપની જાણ ખાતર પાયલબેન, હું ઈ જમણવારમાં હતો, મને તો સ્પેશિયલ બોલાવવામાં આવ્યો હતો અમિતભાઈ ચાવડાએ ફોન કરીને. મેં અમુક બાબતોની કડવી જે કોંગ્રેસના લોકોએ કેવી જોઈએ એ વાત મેં મુકુલ વાસનિકને અને અમિતભાઈ ચાવડાને પણ કરી. તમે મુકુલભાઈને કીધું તમે અહીંના પ્રભારી છો ગુજરાતના, તો કે જી आपको पता है बिलखा कहाँ है और बोटाद कहाँ है? पहले तो ये बताओ, ये दोनों गांव है या बच्चे हैं या क्या है, प्राणी है या पशु है, ये भी पता है? तो सेना प्रभारी તમને તમને એક તો પેલા કઈ ભૌગોલિક સ્થિતિની ખબર નથી, તો માનસિકની તો વાત જ જવા દો. મારી બાજુમાં લલિત કગથરા બેઠા હતા. મેં કીધું આવા કોક ધૂળું ધોયા માણસને તમે જો બનાવો પ્રભારી, તો એને કઈક ટપ્પો પડે, જગદીશભાઈ હારા છે ખરાબ છે? તો કે મેરે સોર્સિસ હોતે हैं. સોર્સિસ તો કેવું છે, મંથરા જેવું છે. ઓલા અસરાની શોલેમાં કે હમારે જાસૂસ ચારે ઓર ફેલે હુએ, એના જેવા સોર્સિસ હોય તમારા. સોર્સિસ તો ગમે એ કે એને લાગે, પણ તમને વાસ્તવિકતાની ભાન તો કોણ કરાવે? આઈનો ધરાતલ જેને ખબર હોય ઈ. પણ ઈ ખેર છોડો. તમે બીજે દિવસે ગયા ક્યાં કાગવડમાં ધ્વજારોહણ કરવા. એને કીધું તમે આને રાજકારણ રીતે જુઓ માં. તો કીધું કઈ રીતે જોવાનું? એ કે અમારી આસ્થાનું કેન્દ્ર છે. તો કીધું કોની આસ્થા? તમને નરેશ પટેલમાં આસ્થા છે કે ખોડિયાર માતામાં? અરે કે ખોડિયાર માતામાં. તો ખોડિયાર માનું ધામ તો માટેલ ને રાજપરા છે. આ તો 10 વર્ષથી ઉભું છું, ઓનું તો અનાદિકાળથી છે. જો માં ખોડલ પ્રત્યે તમને લાગણી હોય તો માટેલ કે રાજપરામાં કાં ધ્વજવંદન નથી કરતા? પણ અહીંયા પિતાજી બેઠા છે પાછા, પોલિટિકલ પિતાજી, જેનું નામ છે નરેશભાઈ. તમારો ઈરાદો પાટીદારોને રીઝવવાનો છે. અમે ઓબીસી તરીકે પ્રમુખનીમાં છે અમિતભાઈ ચાવડા. એટલે હે પાટીદાર સમાજ, તમે 27 થી 32% છો, અમારાથી રિહાઈ જતા નહીં. આ ધજાગરો ઈ છે. તમને ક્યાં ખોડલ ઉપર પ્રેમ છે? નરસિંહ મહેતાનું પૂતળું હું મારા ઘરે મૂકું, તમે ન્યા દર્શન કરવા આવો કે જુનાગઢ આવો? જુનાગઢ સાચું કે ખોટું? મારા ઘરે હોય તો ઠીક. મહાત્મા ગાંધીની પ્રતિમા હું મારા ઘરે મૂકું, પોરબંદરના કીર્તિ મંદિરના હાચા કે મારા ઘરના હાચા? આ તો પુનઃ સ્થાપિત છે, ઓલું તો અનાદિકાળથી છે, જન્મસ્થળી. અને જો તમને બહુ શ્રદ્ધાઓની એટલી બધી તમે શ્રદ્ધાળુઓને ભાવિક થઈ ગયા હો, તો ખોડલધામથી 5 જ કિલોમીટર દૂર છે વીરપુર, જેની 226મી જન્મ જયંતિ આજે છે જલારામ બાપાની. આખા જગ વિખ્યાત જેનો હરી ઓલા ઢુકડો કેને ટુકડો, ત્યાં હરી ઢુકડો, ન્યા કા નથી જતો. એ હિન્દુ જ છે પાછા, તો તમે જાણો છો વિશ્વભરમાં પ્રખ્યાત છે ખોડલધામ. તો હજી ઠીક, આ તો તમે જુઓ ન્યા કા ન ગયા. એનું કારણ છે કે એની એવી વોટ બેંક નથી જે તમને અસર કરે. પાટીદારની છે, ઈ રિહાય તો મોતના દી થાય. તો મૂળ વાત તમને પોલિટિકલ તમારો એજન્ડા છે. માતાજીને તમે ઢાલ બનાવી. ખેર, વિપક્ષ તરીકે આપણે માનીએ કે એને આ પ્રોપગેન્ડા કરવાનો અધિકાર છે. પછી શું કર્યું? માતાજીને અડધી કલાક, નરેશભાઈને 2 કલાક. તમે જો આવ્યા હો ધ્વજવંદન કરવા, હું અહીંથી દ્વારકા હાલતો ચાલતો સંઘમાં જાઉં બેન, અથવા તો જેટલા સંઘો હાલીને દ્વારકા જાય, તમે જોજો, પૂછજો કોઈને, ઈ કાળિયા ઠાકર ને 10 મિનિટ પછી ઓહો બજારમાં ને પાણીપુરી ને ફલાણું ને ખરીદી, અરે ધૂળ પડી. ઈ તો બધું છે. તમે અહીંથી અઠવાડિયું તોડાવીને જાઓ છો જે કાળિયા ઠાકર માટે, ન્યા બેહીન 2 પ્રાર્થના કા નથી વધુ કરી લેતા? એના હાટું આ બજાર ને પાણીપુરી ને ફલાણું ને રમકડા ને ઢીકણું ને મંદિર ને સ્વેર વિહાર ને ઈ તો અમથું હળી ગયું છે ત્યાં 12 માસ. તો તમે ભગવાનને પણ તમે ઢાલ બનાવો છો, ઉલ્લુ બનાવો છો. અને એટલે તો બાપ વરસતો નથી. તો તમે પછી શું કર્યું? ગયા તમે બોટાદમાં, હળદળમાં, ત્યાં કિસાનોનું સંમેલન બોલાવ્યું, છાજિયા કૂટ્યા, ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોયા. એટલે શું થાય મને કયો જી? આ થઈ ગયું. કોઈ ખેડૂતના ખેતરમાં કે એક પાથરો તણાઈને ગયો તો કોંગ્રેસમાંથી કોઈ આ બોલ્યા? જેટલી ગાળ જેને એક પાથરો આવતો હોય ને પાછો, તો હું તો કહું મંજૂર છે, અમને દો ગાળ, 50 ગાળ મને દો, 50 પાથરા જો પાછા આવી જતા હોય તો. એનાથી શું થાય? જેમ આપકે બड़े होने से हम छोटे नहीं हो जाते, એમ કોકને ગાળ દેવાથી તમે કેમ હારા થઈ જાઓ? આજથી 2-5 વર્ષ પહેલા આ જ કોંગ્રેસના નેતાઓ, એ લોકો અહીંયા જેટલા કિસાનોએ આપઘાત કર્યો તો એને 5-5 લાખ રૂપિયા દેવા નીકળ્યા હતા, ત્યારે કોંગ્રેસ સરકાર નહોતી.
સરકાર તો ભાજપની હતી. તો તે દિવસે તમારે કરુણાની જે સરવાણી ફૂટી હતી એ અત્યારે કાં નથી, કાં વહુ કી ગઈ? જેઓને તમ તારે પૈસા ફરણા. જી, આ જે મુદ્દો આપણે જેના પર વાત કરી રહ્યા છે એમાં કર્યું કોણે? ના સત્તા પક્ષે કર્યું, ના વિપક્ષે કર્યું. એટલે બોટાદમાં જે બન્યું, આમ આદમી પાર્ટીના આગેવાન ભલે હતા, પણ હવે એ મુદ્દો આખો અલગ જતો રહ્યો છે. એ મુદ્દો જે ખેડૂતના પ્રશ્નનો હતો, કડદાનો હતો, હવે કડદાની વાત કોઈ નથી કરી રહ્યું. માવઠું પડ્યું એના પછી હમણાં જ નરેશ પટેલનો એક વિડીયો હમણાં આવ્યો ને સાંભળીને આપણને એવું થાય, એ ફોટો પડાવી રહ્યા છે, ફોટો પડાવતા એવું કહે છે કે આમાંથી વાસ આવે છે. હવે નરેશભાઈ મંત્રી બને, એમને ખબર નહીં હોય કે ખેડૂત આખું જીવન આમાં જ જીવે છે? એમને વાસ આવે છે ફોટો પડાવતા. એટલે સત્તા પક્ષ પાસેથી ખેડૂતોને કોઈ અપેક્ષા નથી. વિપક્ષ તો જે કરી રહ્યું છે એ દેખાઈ જ રહ્યું છે. ખેડૂત ક્યાં જાય આમાં? બેન, હું ત્રણેય પક્ષનું એક પછી એક તમને બ્લો બાય બ્લો 5-5 મિનિટમાં વર્ણન કરી દઉં. ત્રણેય કેવા કાચીડાની જેમ રંગ બદલે છે. ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે બોટાદના કડદા મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં છે, ત્યારે હજી આ માવઠું નતું આવ્યું. માવઠું આવ્યું એટલે ઓલું ભૂલાઈ ગયું, આ વધી ગયું. પણ ઈ ઈરાદો એનો પાર ન પડે વિપક્ષનો, એટલે તાત્કાલિક શું કર્યું? એક પરિપત્ર બહાર પાડી દીધો ભારતીય જનતા પાર્ટીએ. શું કામ? ખેડૂતો છે ને 54 લાખ છે ગુજરાતમાં. 54 લાખ કિસાનોનો મતનો ફાલ કે પાક આ લોકો લણી ન જાય એટલે પરિપત્ર બહાર પાડી દીધો. શું બહાર પાડ્યો? સૌરાષ્ટ્ર ગુજરાતના 400 જેટલા એપીએમસી છે, એ એપીએમસી માં જે વજન કાંટાઓ છે એના વે બ્રિજ ઉપર જ વજન કરવા ખેડૂતોને જણસોના. પેલા બીજા આલિયા મલ્યા થતા વાકાત રાહું, હવે એમ કે અહીંયા જ કરવા, અને વજનમાં વધઘટ ન કરવી. 50 મણ થયા તો 48 ન કરવા. કોથળાના અલગ ને, ધૂળના અલગ ને, ફલાણાના અલગ, એવું ડીંડે કાંઈ નહીં. રાંધવાના અલગ ને, બહુ આ લોકો કરતા ને હજી કરે જ છે. એટલે બીજો નિર્ણય ઈ કર્યો કે જે વજન વે બ્રિજમાં થાય એ મુજબ જ પૈસા આપવા. ત્રીજો નિર્ણય શું કર્યો કે જે વેપારી ખરીદ કરનારો છે એ જો એમ કે મારું વેર હાઉસીસ, ગોડાઉન કે મારું એમ કે જીનિંગ મિલ અહીંથી 30-35 કિલોમીટર દૂર છે, તમે ન્યા માલ આપી જાઓ, એવું નહીં. ઈ જો તમારે ન્યા માલ લખાવવો હોય તો પૈસા તમારે ચૂકવવાના ટ્રાન્સપોર્ટિંગના, ખેડૂતને નહીં. આ 3 મુદ્દાનો પરિપત્ર જાહેર કર્યો. હવે પાયલબેન, હું તમને કહું, તમે જે પ્રશ્ન કર્યો એ ભારતીય જનતા પાર્ટીએ આ પરિપત્ર જાહેર કરવો પડ્યો. આ નવો કાયદો તો નથી. એની પાસે એનો અર્થ નથી તમારી પાસે જૂનો લીથો તો પડ્યો જ તો. અને આવું થાય છે બરાબર, અને આવું થાય છે એટલે પરિપત્ર હવે કરતા નહીં. એનો અર્થ શું થયો? અટાઉદી કરતા હતા. પેલા વકીલ પૂછે ને કે હું તમને જે એક પ્રશ્ન પૂછું, તમારે હા કે ના એમાં જ જવાબ દેવાનો, બીજું કાંઈ નહીં. તો નિર્દોષ માણસ હોય, ખેડૂત જો એને એમ કે ગમે એ પૂછો ને, સાચું હોય મારે હા કે ના કહેવાનું છે ને. પછી ઓલા વકીલ બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછે, તમે તમારી પત્નીને ઢોર માર મારવાનું બંધ કરી દીધું કે નહીં? હા કે ના? હવે હા પાડે તો પેલા મારતા તો નક્કી થયું, ના પાડે તો હજી મારવાનું ચાલુ છે. આવું આ પરિપત્રનું છે. એટલે તમે પરિપત્ર બહાર પાડો, હવે તમે આ કરતા નહીં. કડદાથી માંડીને કપા સુધીનું એનું ગુજરાતી નથી થયું કે અટાઉદી કરતા હતા? એ તો થયું કે નહીં? અને વાત નંબર 2, આ પરિપત્ર 2023 નો છે. સરકાર પાસે આવા સાપોલિયા હોય જ, એ ડીંડે ગમે ત્યારે બહાર પાડી દે ફટાક કરતો. એટલા માટે જુઓ ભાઈ, અમે ખેડૂત માટે કઈ કર્યું, પણ મને તમે સમજાવો, 400 માંથી 350 થી વધુ જેટલા એપીએમસી છે ભારતીય જનતા પાર્ટીના છે, તો આવો કડદો થાય જખ મારવા? તમારી સરકાર શું કરવા રાખી છે? ઉલ્લુ બનાવવા? આ જે તમે રીસફલિંગ કર્યું ત્યારે જનતાએ શું માગણી કરી? ભાઈ તાકાત વાળા માણસો નાખો, આવા તાણી કાઢેલ ન હાલે. અમારે 18 વર્ષના જુવાન જોજ માણસો જોતા હતા, તમે 9 વર્ષના 2 પકડાવ્યા. ઉલટાની જવાબદારી થઈ અમારી. પેલા 17 થી નારાજ હતા, હવે 27 થી નારાજ થાય. કઈ કાંદો કાઢી લેવા જેવો તો છે નહીં. એટલે આ થઈ ભારતીય જનતા પાર્ટીની વાત. તમે લોકો એવો નિર્ણય કેમ નથી કરતા? હું હજી બેન તમને કહી દઉં, સિમ્પલ એન્ડ સોબર. જો ભારતીય જનતા પાર્ટી આપણી વાતને પોઝિટિવ લેતો, ઈ એમ મને ગોપાલ ઇટાલિયાએ મને પૈસા આપી દીધા, હવે તો તમારું કર્યું ભોગવો ને મરો, તમારે જેમ કરવું એમ. સાચી વાત તો ઈ છે, તમારી પાસે ગ્રામ સેવક છે, તલાટી મંત્રી છે, મામલતદાર છે, તમારી પાસે બધા રિપોર્ટ છે. જગદીશભાઈ ખેતરના ખાતેદાર છે, એને સર્વે નંબર આ ઉપર ખેતર છે, એના ખેતરમાં એને માંડવી આટલા વીઘામાં વાવી છે, એ માંડવી તણાઈ ગઈ છે. તમને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ડાયરેક્ટ હપ્તો મારા ખાતામાં આવે એટલે મારું એકાઉન્ટ નંબર એ તમારી પાસે છે. તો તમારી પાસે બધું છે તો ખરું. હવે સર્વે ની ક્યાં પત્રખાંડો? સર્વે હું શેનું સર્વે? ઉલ્લુ બનાવવાનું, છાપામાં ફોટા પડાવવાનું?
એમાં પાછા અર્જુન મોઢવાડિયા અને જીતુભાઈ વાઘાણી ને બધા ક્ષેત્રમાં જાય ગમ બૂટ પહેરીને. તમે એલા ફોરેનર છો, તમે ખેતી નથી કરી, ગમ બૂટ છે ખેડૂતના, એટલે માથે પાઘડી નથી રહી, પગના જોડાની ક્યાં વાત કરો, માથે પાઘડી નથી રહી એની, એના રૂમાલ ભીના થઈ ગયા, તમને ગમ બૂટ શું જશે, શું કામ તમારો પાયજામો ન બગડી જાય. હવે આવા તો મંત્રી થયા છે, અને 3 જણા છત્રી લઈને ઉભા. હું શહેનશાહ છે, મંત્રી થઈ ગયા એટલે શું થઈ ગયું તમારામાં? કઈ એમાં છોગું આવી ગયું? બીજું કઈ? કાલ સુધી તો રખડતા હતા ચોરના માથાની જેમ. આજ વળી તમને છત્રી, તમને વરસાદનો છાંટો નડે નહીં એમ? તો અમારા હાથી 12 મહિનાની કમાણી તણાઈ ગઈ એનું હું? એટલે આ બધા ફેબ્રિકેટેડ છે, મેલોડ્રામા છે, બેવકૂફાઈ છે, બાકાયદા બેઇજ્જતી છે, અને મીઠું ભભરાવા જેવું છે, નમક તમારા જખમ ઉપર. તમે એટલે પરળી ન કોઈ એક દી હાટું સર્કિટ હાઉસમાં જઈને બદલાવી લો તો તમારે ક્યાં પોતાનું કરવું છે? તો ગમે ગમ બૂટ પહેરો, 3 જણા છત્રી પકડીને ઉભા રહીએ, પછી ભાઈ સાહેબ આવે ને એકાદો આમ પાથરો લે, માંડવીના ડોડવા વાળો ફોટા પડાવવા. તમારા મામલતદાર શું કરવા રાખ્યા? પગાર ખાવા? ગ્રામ સેવક શું કરવા રાખ્યા? તમારે અહીંયા મત તમારે અહીંયા પેટીમાં નખાવવા હાટું? તલાટી મંત્રીનું શું કામ છે? એને રાખ્યા શું કરો? 5-5, 6-6 આંકડાના પગાર છે ને આપો છો? પગાર તો અમારા કાળજામાંથી દો છો તમે, તમારા ખીચામાંથી દેતા નથી. તો એ રિપોર્ટ તમારી પાસે છે તો ખરા. આ જેનો ગરબો હમણાં ઘરે આવ્યો આપણો કૃષિ મંત્રી રાઘવજીભાઈ નો, જાન છૂટી, હું તો સારું થયું, કોઈ દી ન આવવા જોઈએ ક્યાંય. હવે ઈ માણસે કીધેલું કે 66 લાખ મેટ્રિક ટન મગફળી પાક છે. ક્યાંથી આંકડો કાઢ્યો ભાઈ? મદારીના આમ ડબલામાંથી કાઢે એમ ગોળો કાઢ્યો? ગપગોળો છે? તમે એ આંકડો કાઢ્યો એટલે તમારી પાસે ફિગર તો હશે, કેટલી વાવણી થઈને કેટલી ઉપજ થશે, તો બધું તમારી પાસે છે તો ખરું. હવે અમારું તણાઈ ગયું એ જગ જાહેર છે. તો અમારા ખાતામાં તમારી પાસે એકાઉન્ટ નંબર એ છે, જગદીશભાઈ આ સર્વે નંબરના ખાતામાં માંડવી તણાઈ ગઈ, ફટક તો મારા ખાતામાં ફુરરું કરીને ડિજિટલ બહુ ડિંડક કરો છો, તો મારા ખાતામાં પૈસા નાખીને ફોન કા ન કરે મુખ્યમંત્રી કે જગદીશભાઈ તમારે 10 વીઘામાં મગફળી હતી, તણાઈ ગઈ છે, 2-3 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, 3.25 લાખ તમારા ખાતામાં આવી ગયા કે નહીં, જરાક જોઈ લો તો, ચેક કરી લ્યો. આવી ગયા હોય તો અમે ઉપકાર નથી કરતા, અમે તો હવે સરકાર માય બાપ કહેવાય, અમારી આ ફરજ છે. તમારે આ માઠું વર્ષ આવ્યું, મેઘરાજાએ મુશ્કેલી સર્જી, અમે નથી સર્જી, બરાબર? ભગવાન કરીને આવતું વર્ષ તમારું સારું જાય, પણ તમને અત્યારે મુશ્કેલી ન પડે એટલે 3.25 લાખ તમારા ખાતામાં આવી ગયા. તો આવું કરે તો 1 સેકન્ડમાં વિપક્ષોનું બધું જ કર્યું કરવું ધૂળમાં મળી જાય કે નહીં? અને ભારતીય જનતા પાર્ટી ઉપડે નહીં, ગામે ગામ એના નામના દીવા મંડે થવા. પણ દાનત ક્યાં? દાનત ખોરા ટોપરા જેવી છે. સર્વે કરો ને મંત્રી જાય ને ફોટા પડાવે ને હજી અમારી ટીમ આવશે ને ફીમ આવશે ને હુડ કાઢી નાખશે. સર્વે બર્વે કોઈ ભોજોભાઈ કરતું નથી, પાવલી દેતા નથી. હું તમને કહું 2024 ને જુલાઈ અને ઓગસ્ટમાં 319 અને 1450 આ 2 કરોડ રૂપિયાની વાત કરું, 1769 કરોડના બજેટ આ પેકેજ જાહેર થયા હતા આવી જ હોળીમાં. એક પાવલું કોઈને મળ્યું નથી. 2024માં વળી પાછા ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો, સર્વે કરીશું, હજી કૂતરું આવ્યું નથી ખેતરમાં, સર્વે ની ક્યાં કરો? એટલે આ બધા જે મેલોડ્રામા છે એ ભાજપનો ડખો છે. અને આ મોટા ભાગના પાછા પોતાને ખેડૂતને ખેતી કરે એમ કે છે, વ્યવસાયમાં લખાયું છે ભાઈ મંત્રી ફલાણા વિભાગના મંત્રી વ્યવસાયમાં ખેતી, તો તમને ખબર નથી કે ખેતરમાં શું ડખો છે ઈ? એટલે તમારી જાણ ખાતર ઈ એનો મેલોડ્રામા છે. હવે આવીએ આમ આદમી, કોંગ્રેસ ભાજપ પૂરું થઈ ગયું, એમાં ક્યાંય કાંદો કાઢ લેવા જેવો છે ને. હવે આમ આદમીમાં આવું. આમ આદમી પાર્ટી આ બેની કમ્પેરમાં ઓછા ખરાબ, વધુ હારા નહીં, કમસે કમ ઓછા ખરાબ. શું કામ? 2 વર્ષ પહેલા રાજુ કરપડાએ બોટાદમાં આ જ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાની વિરુદ્ધમાં પોતાના હોટા, પોલીસના હોટાથી પોતાના વાહા ફળવી નાખ્યા હતા, માર ખાધો હતો, પોલીસે લાઠીચાર્જ કર્યો તો, તાળાબંધી થઈ, જેલમાં ગયા હતા. 2 મહિના પહેલા પણ ઈ જ થયું, રિપીટેશન, ઈ જ બધી ભોગવ્યું. 85 જેટલા લોકો ઉપર FIR નોંધી છે પોલીસે, અને બધાને ઘરેથી જઈ જઈને પોલીસને દમન તમે જુઓ બેન, આ પણ ગજબ છે. આળું આમ સરકારથી માંડીને બધા એમ કેતા ફરતા હોય, પોતાની જાતને બૌદ્ધિક ગણનારા લોકો શું કે તમારે કાયદો હાથમાં લેવો ન જોઈએ, તો હું કાયદો કાખમાં ઘાલીને ફરે એને અમે નમી જઈએ? હાથમાં લઈને તમે શું કર્યું? ખાખી ગેંગ તો ત્રાટકી હતી હળદમમાં. ઘરમાંથી બેનું દીકરીઓને માતાઓની હાજરીમાં એના છોકરા, એના બાપા જે કોઈ હાથમાં આવ્યા મીંડા મારવા, એની ઓહેરીમાં માર્યા. તમારી જાણ ખાતર પાયલબેન, તમે દીકરીની જાત છો એટલે કહું છું, દીકરી માટે એના બાપાથી મોટો આઇકોનિક કોઈ વ્યક્તિ હોય નહીં. એને કોઈક તુકારે બોલાવે ને એ દીકરીથી સહન ન થાય.
ભલે બાપા જીર્ણ શીર્ણ હોય, મારી જેમ કાંઈ એને આવડતું ન હોય કે ગમે એવો માણસ હોય, પણ એના માટે એના પપ્પા છે ને એ આઇકોનિક વ્યક્તિ હોય. એના પપ્પાને ભરોળ ઉઠી જાય એમ માર્યું હશે. દીકરીઓની હાલત કેવી થઈ છે? તો તમે તમે અમારા રખેવાળ છો કે હાંડ થઈ ગયા છો? ખાખી પહેર્યું એટલે ને કાઢી લે ને આવો ધોતિયા ભેર લ્યો, આવો જ મરદના દીકરા હોય તો ખબર પડે. આ તો તમારી પાસે કાયદો છે, તમે ખાખી ડ્રેસ પહેર્યો છે ને લાકડી છે ને કાયદાના હાથ લાંબા હોય બધા કરે એટલે અમે ખાઈ લીધા. બાકી મજાલ છે તમે ત્યાંથી વાંકા ચૂકા થયા વગર નીકળો ગામમાંથી. તો આ પણ એક જાતનો જુલમ થયો. હવે એ જુલમ આમ આદમી પાર્ટીએ સભા બોલાવી હતી એટલે તમે વિરોધ કરી. તમે જુઓ આ જુલમની પ્રકાર જુઓ. તમે સંમેલન આમ આદમીએ બોલાવ્યું. આમ આદમી અત્યારે ઉગતો સુરત છે, એને ઢાંકવા હાટું સખતમાં સખત તમે કલમ પર લગાડી કે જે ખેડૂતો માટે સામાન્ય રીતે ખેડૂતો એના ન્યાય માટે નીકળ્યા હતા. એ ક્યાં બગાવત કરવા નીકળ્યા હતા? એને ક્યાં સરકારને પાડી દેવા માટે નીકળ્યા હતા? એ કે ભાઈ અમને પોષણક્ષમ ભાવ આપો, માર્કેટિંગ યાર્ડમાં કરડા પથા બંધ કરો. તો આ તો એક ગાંધીવાદી વાત થઈ, સીધી વાત તો થઈ. ખેડૂતો લોકશાહીમાં આંદોલન ન કરે તો કરે શું? નહીં તો સભા કરી હતી. એમાં ક્યાંય એવું નતું કે આ સભા પૂરી થાય પછી આપણે એક કામ કરો, બોટાદનું બસ સ્ટેશન હળગાવી નાખો, પછી એનું પોલીસ સ્ટેશન હળગાવી નાખો. એવું હોય તો હજી ઠીક. કાંઈ નહીં ભાઈ, અમને ભાવ આપજો, માલ આપજો ને એવું બધી વાતો હતી. તો આટલા બધા મારવાની શું જરૂર? તો કે પથ્થર મારો થયો, અમારું મોરલ ડાઉન થયું. તો જે દિવસે વેપારી ખેડૂતના પૈસા લૂંટી લેતા હતા મામા કંસના દરબારમાંથી, તેથી તમારું મોરલ ક્યાં ગયું હતું? હરામ ખાઈ આવ તે દિવસે તમે તો બેઠા હતા, તમારા પૈસા તો ખાધા. મોરલ ક્યાં ગયું હતું તમારું? તમારું એટલે તંત્રનું, આખે આખું, પોલીસનું નહીં, બધાયનું. તમને ખબર નથી કે આવા તમે હવે લીથા બહાર પાડીને તમે તો કીધું કે આવું થતું હતું એમ. તો તમને ખબર તો એપીએમસી તમારા છે, અમારા તો છે નહીં. તો રાખ્યા જખ મરવા એપીએમસી. તમારે નૈકરા મત ખેડૂતોના લઈ લેવા છે, ખેડૂતોનો માલ પાણીના મૂલ્યે પચાવી લેવો છે, વેપારીઓને દાબવો છે ને કરોડો રૂપિયા બનાવવા છે. તમારે સિંગાપોર ને પટાયા ને છટાયા ને ન્યા ખેલ ખબાડા ને બધા ખિલવાડ કરવા છે. લા 10x10 ની ઓડીમાં છગન મગન ટ્રેડિંગ કંપની હોય, ઈ સિંગાપોર ફરવા જાય દર વર્ષે, અને આ 52 વીઘાનો ખેડૂત હોય, ઈ કાંખમાં આમ માથું રાખીને રડતો હોય. ધૂળ પડી તમારા શાસનમાં. તમને સમજાતું નથી? આ કઈ પાગલપન છે? એટલે આ બધો ડખો થયો એટલે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી. શું કામ ના આવે ભાઈ? વિપક્ષ છે, ઈ આવો મોકો શું કામ ચૂકે? હવે એને 31મી તારીખે સુરેન્દ્રનગરના સુદામડામાં બેઠક રાખી છે. કેજરીવાલને બોલાવે, માનને બોલાવે, ફલાણા પ્રવીણ રામને બોલાવે, ઈસુદાને આવશે, ગોપાલે આવશે, રાજુ કરપડા આવશે. હવે ભાષણ કુષણ કરશે, એનો અધિકાર છે. જેમ કોંગ્રેસે અહીંયા કર્યું ગઈકાલે. પણ એનાથી તમારો પ્રશ્નનો જવાબ હવે આવે, એનાથી ખેડૂતનું હું દર ફૂટે. હું એમ કહું સર્વે ને ફલાણું ને ઢીકણું તો આ જો કોંગ્રેસ અને આમ આદમી બે કહું છું, ભારતીય જનતા પાર્ટીને એને એક ઓફર કરવી જોઈએ કે ભાઈ ઉભા રહ્યો, તમારી દાનત તો છે ને પૈસા આપવાની ખેડૂતોને? તો કે હા, અમે વિપક્ષમાં છીએ, વિરોધમાં. એટલે કે અમે શત્રુ તો નથી ને, અમે હરીફ પક્ષ છીએ. શત્રુ અમે કરાચીથી નથી આવ્યા, ટૂંકમાં લ્યો નહીં. અમે છે તો ભારત ને ગુજરાતના ને. તમારી પાસે જો માનવ બળ ઓછું હોય, મેકેનિઝમ જેને કહેવાય ને મહેકમ, એ માનવ બળ જો ઓછું હોય તો અમારી અમે નવરી બજાર છીએ, અમારે કઈ કામ જ નથી લ્યો નહીં. તો લાવો, કેટલા છોકરા જોઈએ તમારા? 2000 આપો, 5000 આપો, લાવો તમને મદદ કરીએ સર્વે કરવામાં. હાલો ને. એટલે એક રાતોરાત દખો મટે. તમારી પાસે એવું ન થવું જોઈએ ભાઈ અમારી પાસે તલાટી મંત્રી નથી ને છગન નથી ને મગન નથી. એ કાંઈ નહીં, અમે બેઠા જ છીએ. હાલો 2000 માણસને મોકલું, 5000 માણસ મોકલું, હાલો કરો મંડો સર્વે રાતે રાત. અને કાલને કાલ સર્વે ડખો પૂરો કરો, પ્રમ દિવસે કાવડિયા આપી જાન છૂટે. બીજું શું હોય માન્યા? કા નથી કેતા? દરેકને પોલિટિક્સ કરવું છે, રાજનીતિ કરવી છે. કોઈને ખેડૂતના ખેતરે ચૂલો હંધરુકાય એવી વાત નથી કરવી. આ તો તમે કઈક હળગો તો અમે તાપીએ એમ, તમને ઠારવા નથી. અને હવે સર્વે ને હવે ફરવે ને એવું ડીંડે કર્યા. એટલે આવું હોય. આ ઓલો બાપ ત્રાટકો 15 દી અગાઉ અંબાલાલ પટેલ અને ભાઈ પરેશ ગોસ્વામી દિવાળી પહેલાના ગાંગરે છે કાયદેસર કે ઓલો બાપ ત્રાટક છે ને સત્યાનાશ થઈ જવાનું છે, તમે કઈ કરો. તો તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં ગયું? જેને સરકાર પોતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કેટલા પૈસા કાવડિયા. આરટીઆઈ કરો તો ખબર પડે. નગરનું પાણી ખબર નહીં કેવું છે. ન્યા ગયા પછી માણા પલટાઈ જાય. સંવેદનાની હદ પૂરી થાય ત્યાંથી ગાંધીનગરની હદ શરૂ થતી હશે મને લાગે. એટલે આવું બોલતા એ પોતે પાછા ખેડૂત છે. નહીતર ન એને કેવું જોઈએ ખેડૂતોને કે ભાઈ સાહેબ કાંઈ ચિંતા કરો માં, મેઘરાજાને આપણે પહોંચી ન વળીએ પણ અમે તો તમારા મિત્રો છીએ, આપણે અડધો ખાવું, મજા કરો. તમારા એકેય વરહ નહીં, એક દાડો પર બગડે તો ફટ કેજો અમને, મજા કરો. આમ તો ગુજરાત તો ગ્રોથ એન્જિન કહેવાય છે ને,
ગુજરાત મોડલ તો આખા દેશમાં ગાંગરો છે ને, તમે બધા માર્કેટિંગ તો બહુ કરો છો ટીવીમાં, જાહેરાતમાં, ચારેકોર. તો તમારી પાસે આટલો બધો ધનાઢ્ય પૈસો છે. એક તો તમે પોતે કહો છો 80 કરોડ જનતાને અમે મફતમાં અનાજ આપીએ છીએ. લે તમે કહો છો કે અમે વિકાસના પરાકાષ્ઠાએ પહોંચીએ, 80 કરોડ ને તમે આપો ત્યારે ખાઈ કે નહીં તો ભૂખાવવું પડે. બેમાંથી એક ડખો નથી લાગતો. એટલે આ બધું પોલમ પોલ છે. આનો એક માત્ર ઈલાજ, મેં પેલો ઈલાજ તો તમને કહી દીધો, ભારતીય જનતા પાર્ટી વાળા ધારે તો એની પાસે બધા જ પ્રકારના આંકડા છે. 1 સેકન્ડમાં ઓનલાઈન ડિજિટલી ફૂર કરીને મોકલી દે કાવડિયા મોબાઈલમાં, ફોન કરીને જગદીશભાઈ પૈસા આવી ગયા, એટલે વાત થાય પૂરી. આ સૌથી રામબાણ ઈલાજ, જો એનામાં દાનત હોય તો. અને ઈ કાંઈ કોઈ કરે નહીં તો છાજ્યા કૂટે કાંઈ નહીં મેળ પડે. જનતાએ જાગૃત થવું જોઈએ. આ લોકો ધોડીને તો ગાંધીનગરમાં ચડી નથી ગયા ને. તમે મત તો આપ્યા કે નહીં? તમારો વાંક નથી. તમે મત આપતી વખતે કોઈ દી નાગરિક રહ્યા છો? મત આપતી વખતે તમે પટેલ, તમે લેવા પટેલ, તમે કડવા પટેલ, તમે ચુવાડિયા, તમે તળપદા, તમે રઘુવંશી, તમે ભૂદેવ, તમે માઇનોરિટી, તમે મુસ્લિમ, તમે ફલાણું, તમે કોઈ દી નાગરિક જ ક્યાં રહ્યા છો? તમે કોઈ તમારા ખેતરને મત આપ્યો નથી? આપ્યો. ખેતરપાળને આપ્યા, ફૂડ કાઢ્યો એને. તમે કોઈ દી તમારી સમસ્યાને મત આપ્યો છે? તમે જે સમાજના નામે ચરી ખાધું એને મત આપ્યો? કોઈ દી કોઈ સમાજ સેવક કે માંડીના લોક સેવક કોઈએ કીધું કે ભાઈ મારી પાસે 50 વીઘા જમીન હતી ને સેવા કરવામાં 5 રહી? એવું સાંભળ્યું ક્યાંય? 5 હતી ને 500 વીઘાનો ખાતેદાર થયો, હરામ ખાયો. તો તમે ને મેં મત આપ્યા તો ત્યાં ગયા ને, ધોડીને તો નથી કરી ગયા ને. તો મત આપતી વખતે તમારી બુદ્ધિ ક્યાં બેર મારી જાય છે? તઈએ તો આયાતી ને ભાયાતી ને કંઈક ડખો આપણે કરીએ. અરે હું કોઈ કાળો ચોર કેમ નથી? તમારા માટે જો એ સારો હોય તો કોઈ પણ કાસ્ટનો હોય ને, કોઈ પણ નાયતનો, કોઈ પણ ગામનો હોય. તમારી બધાની સૌરાષ્ટ્રમાં ખેતી કરે છે કોણ? પંચમહાલના ને મહેસાણાના ને ગોધરાના લોકો નથી કરતા? એને કેમ વેવાય વેલાની જેમ હાચવો છો? તમારી ખેતી અડધો ભાગ દઈ દો છો. અડધા પડધા ખેડૂત તો શેઠ જેવું શેઠાઈ કરે છે, ખાલી ઇન્કમ ટેક્સ બાદ મળે એટલા હાટું થઈને. એટલે કેટલીક ઉણપ આપણી પણ છે. જેમ આપણે સરકારની ટીકા કરી, વિપક્ષોની ટીકા કરી, એમ હું નાગરિકો તરીકે આપણી સ્વયં, ઇન્ક્લુડિંગ મી, મારા સહિતની વાત કરું છું, આપણી પણ આપણે ટીકા કરીએ કે તમે જ્યારે મત આપવા જાઓ છો ત્યારે તમારામાં ઈ બુદ્ધિ કેમ નથી આવતી કે આપણે કોઈ આ નાતની ચૂંટણી નથી, આ વર્ગની ચૂંટણી નથી, આ કોમની ચૂંટણી નથી, આ પ્રદેશની ચૂંટણી નથી, આ આપણા વિસ્તારની ચૂંટણી છે. તો આપણા વિસ્તારની જરૂરિયાત પૂરી પાડી શકે એવો સક્ષમ વ્યક્તિ કોણ છે? એને મત આપો. કોઈ પણ નાતનો હોય. ઈ કા નથી થતું? ઈ આપણે જે પાપ કરીએ છીએ ને બેન, એના આ ફળ ભોગવીએ છીએ માથા. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે બે પ્રકારની જે જાગૃતિ જો આવી જશે તો જ મેળ પડવાનો છે. મતદારોમાં જાગૃતિ આવશે અને ટકોરાબંધ. તમે એક 50-100 રૂપિયાનું માટલું ખરીદો, 10 વખત ટક 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 કરો છો માટીના માટલામાં, તો 5 વર્ષ તમે જેને આ બધું હોપી દેવા માંગો છો, 1-250 ગ્રામ ગાંઠિયા હું ખવડાવી દે કે એક તાવા પાલટી હું કરી દે, ત્યાં તો રજવાડું હોપી દો, મંડો વાપરવા ને અમને કરો અન્યાય, અમે બેઠા છાજિયા કૂટવા, હે અમારા રોડ નથી ને, હે અમારા નદી નથી. ફટ છે તમને. એવું બી નથી કરતા જગદીશભાઈ. પ્રશ્ન એ છે કે અત્યાર સુધી નેતાઓ કોના માટે હતા? લોકો માટે હતા. હવે નેતાઓ માટે લોકો છે. નેતા શું કરે છે એના માટે લડવા જાય છે, પોતાના સવાલો ઉપાડતા ડરે છે. તો કરો ભોગવો. પણ તો કહું તો પછી પ્રશ્ન જ ક્યારે? મને દર્દ થયું હોય તો હું તમને એમ ન કહી શકું જોઈએ તમે દવા ખાઓ. દવા મારે જ ખાવી પડે તો દર્દ મટે. એટલે તો આ વાત કરું છું બેન કે નાગરિકો જયારે એમ સમજશે કે મારા હિતમાં કે મારા પ્રદેશના હિતમાં કોણ છે એને મત આપવું, પછી ભલે એ કોઈ પણ કોમનો કે ઓલાનો હોય, પણ તે દિવસે આપણે એટલા સંકોચાઈ જઈએ છીએ કે આ બધું ગૌણ, બસ મારી નાતનો કે મારા ધર્મનો કે મારા વર્ગનો કે મારા માસીનો છોકરો કે મારા ફલાણાનો કે, તો પછી મરો. તો ક્યાં વાત જ છે? તો તમને અધિકારે ક્યાં છે? તમે જુઓ, મફતમાં હોય તો આપણે આમ કરવું પડે. પ્રસાદ થી માંડીને ગમે ત્યાં મફત હોય તો હોટલમાં જાવજી, નથી બાપ થઈને કેતા એક 10 રૂપિયાની ચા પીવી હોય તો હે ભાઈ ફટકો માર, પંખો ચાલુ કર, છાપું લાવ, નથી કેતા? હું કામ? રોકડા રૂપિયા દેવા, મફત નથી ખાવું. એટલે આપણે હુંકાર કરી શકીએ. પણ હવે પ્રસાદ થી માંડીને કોઈ પણ વસ્તુ લેવી મફત, સબસિડી હોય કે હપ્તો હોય, તો આમ જ ક્યારે છૂટકો છે? એમ તમે જયારે મત તમારા વેડફી નાખો છો, એક દિવસ તમને એમ લાગે ગમે દઈ દો ને, બધા કાળા, પાછા બધા ફિલોસોફર બહુ થઈ જાય ત્યારે મતદારો. તમે ગમે એને પૂછો ને કે કોઈ છે મત દીધા જેવું, આમ તમે જો પોતાની જાતને બૌદ્ધિક ગણાવાટું કે કોઈ હારા નથી, એમ કે બધા બદમાશ છે. એટલે ભાઈ તારામાં તો બુદ્ધિ ઓછો બદમાશ તો કમસે કમ પસંદ કરો. બહુ હારા ન હોય તો કઈ નહીં.
ઓછો બદમાશ તો કરો, એ મેળ પડે. એટલે આપણો બેન વાંક છે, જનતાનો પણ મોટામાં મોટો તો એનો વાંક છે. તમને ને મને એટલે કે જનતાને આ લોકોએ શું બુદ્ધિ વાપરી? રાજકારણ છે એ બહુ ખતરનાક છે, રાજકારણમાં જવાય નહીં, દુશ્મનાવટ થાય, તમારા કહેવાતા કૌભાંડો બહાર પાડે, તમારું બદનામી કરે, આમ તેમ એમ કરીને તમારા મારા એટલે કે જે કોઈ જેને આમ આમ લાગે કે આપણે ક્યાંક લડવું જોઈએ એ લોકો રાજકારણથી ભાગે. ભાઈ સાહેબ ભગવાન બચાવો, આપણે નથી કરવું એમ કરીને બેઠા રહીએ. એમાં આ પાપી લોકો લેર કરે છે, અમુક સિલેક્ટેડ લોકો. એના કરતા જે બોલા ભાઈ બોલા જાની છે ને આપણા હાસ્ય કલાકાર ખજૂરભાઈ, એને કેમ ખાલી હજી તમે જુઓ કેવું ચાલે છે રાજનીતિમાં. એને બિચારાએ ખાલી એક જાહેરાત કરી કે ભાઈ હું ચૂંટણી લડીશ. કયા પક્ષમાંથી એ નથી કીધું, ખાલી ચૂંટણી લડીશ એટલું કીધું. ત્યાં તો જેને એમ ખબર પડી કે આ આપણામાં તો લગભગ નહીં જ આવે, અથવા તો એ ન આવવાનું વિચારતો હોય તો વિચાર તો કરી દે. એટલે શું કર્યું? જૂનું કૌભાંડ બહાર પાડ્યું, બીજા કોકને ઢાલ બનાવ્યા, હુસ્યો કર્યો, કાઢો આના આબરૂના કાકરા. હે ફલાણા કૌભાંડમાં નીતિનભાઈ હલવાણા હતા. લે હાલે પાછું જે બોલે છે એ જામીન ઉપર છે, એ કઈ રૂપાળા નથી, એ જામીન ઉપર છે. તમે કલ્પના કરો કોઈ હારો માણસ આવશે ને એટલે સીધો એનો ટાંટિયો ખેંચી લે. શું કામ? તમે આવો, આ બધું અમે ચરી ખાઈએ, અમે બધું ફાડી ખાઈએ, અમને ખાવા દો, અમારા હિસ્સામાંથી તમે લઈ ન જાઓ. એટલે આ બધી પ્રોપરગંડા છે, જનતાએ સમજવાની જરૂર છે. કાલ સવારે ઉઠીને હું એમ કહું મારે રાજકારણ રમવું એટલે મારા હા કહેવાતા કૌભાંડ બહાર પાડશે, જગદીશભાઈ આવા જગદીશભાઈ તેવા. પણ તમે વિચાર કરો ભાઈ સાહેબ, તમે તો પ્રૂફ થયેલા, અમારામાં તો આક્ષેપ છે, તમે તો સિલેક્ટેડ પ્રૂફ થયેલા છો, સાઉન્ડ પ્રૂફ હોય એમ, કૌભાંડ પ્રૂફ તો છુઓ. તો તમે એને મત આપો તો નાગરિકોને એમ ન થવું જોઈએ કે ભાઈ નીતિનભાઈ ની વિશે કે છે. હવે એ જે હોય તે ઓછો ખરાબ તો છે. હાલો કદાચિત માન્યો કઈ ભૂલ થઈ પણ ગઈ હોય તો મહાત્મા ગાંધી નાના હતા તો નતા બીડી પીતા એટલે મહાત્મા ન કહેવા. હવે એ હતા તે હતા, હવે એ તેજીની વાત છોડો ને, અત્યારે શું છે પરિસ્થિતિ કયો ને. એટલે જ્યાં સુધી જનતા આ પ્રકારનું બ્રોડ માઇન્ડેડ નહીં થાય અને સારા માણસોને નહીં લઈ આવે, પાણીમાં કચરો છે કચરો છે કચરો છે એમ કરવાથી પાણી શુદ્ધ ન થાય. તમારે ફટકડી નાખી દેવાની, કચરો હેઠે બેસી જાય, નિર્મળ પાણી ઉપર રહે. એમ સારા માણસોને ચૂંટવાની જ્યાં સુધી આપણને ટેવ નહીં પડે ત્યાં સુધી આપણે આવાના આવા રોદણા રોયા કરવાના, ડિબેટ કરવાની અને રાજકારણીઓ જે છે આ પ્રકારના આપણા મતના ફાલ જે છે એ લણીને વયા જવાના. જી બેન.